હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારમાં અત્યારે ખરીદીનો માહોલ જામ્યો છે. બજારમાં અવનવી પિચકારીઓ આવી છે અને અલગ અલગ કલર પણ વેચાઈ રહ્યા છે. અને ખાસ કરીને અમદાવાદમાં રાયપુર, દિલ્હી દરવાજા, બાપુનગર, એસટી હાઈવે સહિત અનેક બજારોમાં તહેવારની રોનક પણ જામી છે. અને આ વખતે પિચકારીઓમાં પણ અવનવી વેરાયટી જોવા મળી રહી છે. હથોડી, કુહાડી, તલવાર, રોકેટના આકારની આ પિચકારીઓ બાળકોને આકર્ષી રહી છે. તો ઇલેક્ટ્રિક પિચકારીઓએ પણ ખાસ એવું આકર્ષણ જમાવ્યું છે. જો કે એવું પણ કહેવાય રહ્યું છે કે આ વખતે પિચકારીઓમાં 5થી 10% ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે. અને બજારમાં કેટલાક વેપારીઓ કેમિકલવાળા રંગોનું પણ વેચાણ કરતા જોવા મળે છે. તો તેની સામે જે લોકો છે એ હર્બલ કલર ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અને ખાસ આ વખતે બજારમાં કલર સિલિન્ડર પણ જોવા મળ્યા છે. 2, 4 કે 6 કિલોના કલર સિલિન્ડરની પણ ઘણી એવી માંગ જોવા મળી રહી છે. હવે ભાવ વધારા વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ખરીદીનો માહોલ તો જોવા મળ્યો હતો. આ જ વસ્તુ બતાવે છે કે લોકોમાં ભાવ વધારાની જે અસર છે એ ઉજવણી સામે ફીકી પડી ગઈ છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે રંગોનો તહેવાર જે વર્ષમાં એક વખત આવે ને એ આરામથી અને શાંતિપૂર્ણ તેની ઉજવણી થાય. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.